અને હવે તેઓ મહાદેવના દર્શન કરવા માટે થોડીક જ વારમાં તેઓ અંદર જશે ને પછી 11 વાગ્યાની આજુબાજુમાં તેઓ સદભાવના ગ્રાઉન્ડ ખાતે વિશાળ જનમેદનીને સંબોધન પણ કરવાના છે। વિરાસત વિશ્વાસનું પ્રતીક સોમનાથ મંદિર, પ્રથમ જ્યોતિર્લિંગ કહેવાતું સોમનાથ મંદિર કે જેનું સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે। અને એટલા માટે સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે કારણ કે 17 વખત આ મંદિરને તોડવામાં આવ્યું, 17 વખત આ મંદિરમાંથી લૂંટ કરવામાં આવી। ભારત સોનાની ચિડિયા કહેવાતું હતું એ સમયે સોમનાથ મંદિર પાસે અઢળક સંપત્તિ હતી અને એ સંપત્તિનો ખજાનો ક્યારેય ખૂટે એમ ન હતો। 17 વખત તેના પર તરાપ મારી, 17 વખત મંદિરને લૂંટવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, 17 વખત મંદિરને તોડી પાડવામાં આવ્યું, પણ લોકોની આસ્થા, અતૂટ વિશ્વાસ અને ભગવાન શિવ પ્રત્યેનો પ્રેમ કે જે આજે અડગ છે એ સ્વાભિમાન પર્વની ગાથા છે। હજારો વર્ષની આ ગાથા છે। 1000ની સદીમાં પણ સોમનાથ પર હુમલા થયા હતા અને એક ખાસ મહત્વની બાબત એ છે કે જ્યારે રથયાત્રાની શરૂઆત થઈ, પહેલી વખત જ્યારે રથયાત્રા નીકળી ત્યારે આ જ સોમનાથ મંદિરથી એની શરૂઆત થઈ હતી। લાલકૃષ્ણ અડવાણી અને અટલ બિહારી વાજપેયી કે જેમના માર્ગદર્શન હેઠળ આ પહેલી રથયાત્રા નીકળી હતી અને આખું નેતૃત્વ અત્યારના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કે જેમણે એ વખતે કર્યું હતું। અમર સંસ્કૃતિનું પ્રતીક છે સોમનાથ મંદિર અને આખું ગીર સોમનાથ અત્યારે ભક્તિમય માહોલમાં જોવા મળી રહ્યું છે। હર હર ભોલેના નાદની સાથે સોમનાથ જોવા મળી રહ્યા છે। સરદાર વલ્લભભાઈની પ્રતિમા, સરદાર વલ્લભભાઈ પટેલ કે જેમનો પણ ખૂબ મહત્વનો ફાળો રહેલો છે। અહિલ્યાબાઈ હોલકરની સામે શીશ ઝુકાવ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની સામે શીશ ઝુકાવતા, સતત નમન કરતા, બે હાથ જોડી અને નમન કરતા દેખાઈ રહ્યા છે। 1951માં તેમના દ્વારા જ આધુનિક મંદિર બનાવવા માટેનું જે પહેલ હતી એ કરવામાં આવી હતી। એટલે ઘણો રોમાંચક ઇતિહાસ સોમનાથ મંદિરનો પણ છે। જ્યારે રજવાડાઓ એક થયા, અખંડ ભારતની રચના થઈ અને એ પછી સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરને આધુનિક મંદિર બનાવવા માટેની નીંવ મૂકી હતી। અને આપણે અત્યારે જે મંદિરમાં જઈ રહ્યા છીએ, ગમે ત્યારે આપણે જઈએ છીએ ત્યારે મંદિરમાં એટલા જ વિશ્વાસની સાથે લોકો આવતા હોય છે। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર, મહાદેવના દર્શન કરવા માટે લોકો આવી પહોંચતા હોય છે। મંદિર પરિસરમાં તમે જ્યારે એન્ટ્રી થાવ છો, એન્ટ્રી લો છો ત્યારે બહાર તમને બે પ્રતિમાઓ જોવા મળે છે। બંને મહાનુભાવોનો ખૂબ મોટો ફાળો છે સોમનાથ મંદિરની નીંવ મૂકવામાં। અહિલ્યાબાઈ હોલકર કે જેમણે મંદિરની સ્થાપના કરાવી હતી, જ્યારે 17 વખત હુમલા થયા, 17 વખત મંદિરોને તોડી પાડવામાં આવ્યા ત્યારે ઘણા બધા ભક્તોએ મંદિરોને બચાવવા માટે પણ મહેનત કરી હતી, સોમનાથ મંદિર માટે બલિદાન આપેલા છે। એ બલિદાનને આજે યાદ કરવાનો દિવસ છે। અને જ્યારે દેશ આઝાદ થયો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ કે જેમણે નીંવ મૂકી હતી કે આધુનિક મંદિર બનવું જોઈએ, એ એક મિસાલ બેસવી જોઈએ, સ્વાભિમાનની એક મિસાલ બેસવી જોઈએ, એ ઉદ્દેશ્યની સાથે જ્યારે આ નીંવ મુકાઈ હતી અને આધુનિક મંદિર આપણી સમક્ષ અત્યારે 75 વર્ષથી અડગ છે અને આજે એટલે સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તમે જોઈ શકો છો કે જેઓ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા કે તેમની સામે સતત નમન કરતા નજરે પડી રહ્યા છે। આ 3 દ્રશ્યો છે। બીજા આ દ્રશ્ય છે શૌર્ય યાત્રાના, આ દ્રશ્ય છે શૌર્ય યાત્રામાં વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખી જોવા મળી અને તેમની સાથે મુખ્યમંત્રીની ઉપસ્થિતિ જોવા મળી। પળે પળની અપડેટ્સ અમે આપના સુધી પહોંચાડતા રહીએ છીએ। અમારા સંવાદદાતા દર્શલ અને અર્પણ ત્યાં છે, પળે પળની ડિટેલ્સ અમે આપના સુધી પહોંચાડતા રહીએ છીએ। ત્યારે સોમનાથ સ્વાભિમાન પર્વની હજારો વર્ષની આ ગાથાને આજે વાગોળવાનો આ દિવસ છે, આજે એ બલિદાનને યાદ કરવાનો દિવસ છે, આજે એ સ્વાભિમાન લેવાનો આપણો દિવસ છે। અમર સંસ્કૃતિનું પ્રતીક છે સોમનાથ મંદિર। ત્યારે અહિલ્યાબાઈ હોલકર અને સરદાર વલ્લભભાઈ પટેલની જે પ્રતિમા છે, સૌ પ્રથમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એ બંને પ્રતિમાઓને સતત નમન કર્યા, એ બંને પ્રતિમાઓની સામે શીશ ઝુકાવ્યું। ખૂબ જ રોમાંચક ઇતિહાસ આપણા સોમનાથ મંદિરનો છે। જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર
કે જ્યાં 17 વખત હુમલો થયો અને એક વખત તો મંદિર તોડી અને એના અવશેષો પર મસ્જિદ બનાવવાની કોશિશ પણ કરવામાં આવી અને એ છતાં પણ આ મંદિર અતૂટ વિશ્વાસની સાથે એ દરિયો એ તમામ ઐતિહાસિક જે ઘટનાઓ છે એનો સાક્ષી છે દરિયો. ગજનીથી ઔરંગઝેબ સુધી લોકોએ હુમલા કરેલા છે. સનાતન આસ્થા અને ભારતીય ભાવના ક્યારેય તૂટી નથી. સ્વાભિમાન પર્વની આપણે ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે સોમનાથની કથા 17 વખતના વિનાશ અને પુનરુત્થાનની છે. 1783માં હિલ્યાબાઈ હોલકરે મંદિરનું પુનઃ નિર્માણ કર્યું હતું અને એ પછી સરદાર વલ્લભભાઈ પટેલે 1951માં આધુનિક મંદિરનું નિર્માણ કરાવ્યું.